નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં ગઈકાલે પહેલા જ દિવસે વિધાનસભામાં ઘણા બધા નવા બિલ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ આ બધામાં એક ખાસ બિલ કાળા જાદુને ખતમ કરવાનું હતું। માનવ બલિદાન અને અન્ય અમાનવીય કૃત્યોને રોકવા માટે ગુજરાત સરકાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલને લઈને પણ વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસના એક નેતાએ તેમની પાર્ટીના 2 નેતાઓ પર કાળા જાદુ કરીને ભાજપમાં જોડવાનો ટોણો માર્યો હતો, જેને લઈને ગૃહમાં રમૂજી તીખડથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે એવી ટિપ્પણી કરી હતી કે CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને જેથી જ કરીને તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે। તો બીજી તરફ આ ટિપ્પણીના જવાબમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા CJ ચાવડાએ પણ વિધાનસભા ગૃહમાં કહ્યું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું। તો આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોરોના સમયે દીવો કરવો, થાળી વગાડવી જેવી ક્રિયાઓ પણ અંધશ્રદ્ધાનો વિષય છે। કાયદો નહીં પરંતુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે। તમે જણાવી દઈએ કે ગૃહમાં કાળા જાદુ પર બિલ રજૂ કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી જાણકારી આપી હતી કે કોઈ માનનીય સન્માનનીય ભુવાજીઓને આમાં સામેલ કરાયા નથી। જે પરંપરાઓ છે તેમાં જાઓ તે ખોટું નથી। દોરો બંધાવો, દીવો કરાવો, જ્યારે બીજી તરફ વાળ બાંધીને લટકાવવા, ગરમ સળિયા લટકાવવા, બંનેને કેવી રીતે જોડી શકાય? ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ભુવાજીઓ પ્રત્યે હાથ જોડીને વંદન જ હોય। ખોટા લોકો ખોટી આસ્થાને અલગ દિશામાં ન લઈ જાય એના માટે આ બિલ કરવામાં આવ્યું છે। શોષિત લોકોને બચાવવા માટે આ બિલ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં કેટલાય પરિવારોએ પોતાના પરિવારના સદસ્યો અને પોતાના બાળક, ખાસ કરીને બહેન દીકરીઓ આ કાળા જાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ દ્વારા ગુમાવ્યા છે। આ કાયદાથી કાળા જાદુ કરતા ઢોંગીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે। આપણા રાજ્યનો એક પણ વ્યક્તિ ભોગ ન બને એના માટે આ બિલ રજૂ કરવામાં આવ્યો છે। તમે જણાવી દઈએ કે ગૃહમાં પણ આ કાળા જાદુ અંગેનું જે બિલ છે તેને સર્વાનુમતે પસાર થયું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।